8-10 દિવસ હે 18-20 વર્ષ પહેલા હરિદ્વાર ગયા હતા હા હરિદ્વારથી 3 પૈડાવાળી સાયકલ છે અહીંયા રામકૃષ્ણ ગાયત્રી ઉપાસ રામકૃષ્ણ રામ શર્મા આચાર્ય રામ શર્મા આચાર્ય રામ શર્માનો બહુ મોટો વિશાળ આશ્રમ છે ગાયત્રી આશ્રમ. હા ગાય અમે બધા એકવાર ગયા અહીંયા ફર્યા તો આખું મોટું આમ ગોળ રાઉન્ડ હતું એમાં આમ સ્ટેપ બાય સ્ટેપ પગથિયા અને વચ્ચે કંઈક શિવલિંગ જેવું બળફ જેવું ગોઠવું માણસો કાંઈ એની અંદર પ્રવેશ કરો ને તમારે કાંઈ બોલવાનું નહીં બેહવાનું એટલે દરવાજા હોય એમાં નીકળવાનો જવાનો અલગ અલગ. અહીંયા હું અડધી પોણી કલાક બેઠો તો મને અહીંયાથી બહાર નીકળવાની ઈચ્છા નથી થતી. પછી 15-16 જણા હારે ગયા હતા એટલે પછી મારે નીકળવું જ પડે એટલે સવા કલાક હું બેઠો તો એમનો અંદરથી એટલો બધી આનંદ આવી રાખે ને કેમ કે ક્યાંય જવું જ નથી. પછી બધાએ મને કે હવે નીકળી આપણે 1.5 કલાક થઈ ગયા એટલે અમે બધા નીકળી ગયા. તો હરિદ્વારમાં અમે એને 3 રાત રોકાણ હતા. એટલે આ લોકો કે આપણે રામદેવજીના આશ્રમે જઈને વાં જાય કંસલ જાય બધું એક કામ કરો મારે અમે 2 માણા હતા હાડુભાઈ હારોની બધા હતા તમારા લોકો જ્યાં જવું ત્યાં જાવ. હું 3 પૈડાવાળી સાયકલોને ગોતી એનું ભાડું થતું હતું રામકૃષ્ણ રામ શર્મા આચાર્યના આશ્રમમાં પાછું 2 વખત ગયો 2-3 કલાક ત્યાં જઈને એટલે એમ થાય અહીંથી ક્યાંય જવું જ નથી બેઠા જઈએ એવો અનુભવ થાય. મારે બીજે ક્યાંય ફરવું નથી હું અહીં બેઠો બાકી જગ્યાનો પ્રભાવ તો હોય છે. ત્યાં જમણવારે હાલતો હતો ચા પાણી જમણવાર હાથે પણ એની અંદર જઈને જવું હોય ને અંદર પ્રવેશ કરો ને એને કઈ બોલવાનું નહીં મૌન જ બેહવાનું. બાકી બારે માણસો વાતો કરતા હોય ચા પાણી પીતા હોય જમતા હોય હાથે બધું. કોઈ પણ સંત મહાપુરુષની જગ્યાએ જાઓ તો ફોન સ્વિચ ઓફ હોય અને શબ્દ બોલવાની મનાઈ હોય. આપણે મોજ કરવા દઈશું જમ જલસા. તો આપણો બાપુ હાલે દીકરા બાપુ કાના